હેલો એવરીવન, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે આપણે કારેલાની એકદમ યુનિક રેસીપી બનાવવાના છે. જો ઘરમાં કોઈ પણ કારેલાનું શાક ન ખાતું હોય તો આ રેસીપી તમે બનાવજો, ચોક્કસ બધા ખાવા માંડશે અને ફરી ફરીને શાક માંગશે. રોટલા પણ ઓછા પડશે, કારણ કે એકદમ સરસ રેસીપી છે. તમે ક્યાંય નહીં જોઈ હોય, આપણી જ બનાવેલી છે. તો એના માટે આપણે કારેલા લઈ લીધા છે અને આ રીતે એની છાલ કાઢી લેશું. જરા પણ કારેલાનું શાક તમને કડવું નહીં લાગે અને ટેસ્ટમાં પણ બેસ્ટ રહેશે. સૌથી પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને અમે અવનવી રેસીપી મૂકી તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી જાય. સાથે સગાવાલાને શેર કરો, એ પણ આપણી રેસીપીનો આનંદ લઈએ. રેસીપી છેલ્લે સુધી જોજો, કારણ કે એકદમ સરસ છે અને તમને એમ થશે કે અમે પહેલાં કેમ નહોતી જોઈ. તો કારેલાની આપણે છાલ ઉતારી લીધી છે. હવે આપણે આ રીતે એને સર્કલમાં કટ કરી લેવાના છે, કારણ કે જો તમે ભરેલા કારેલા ખાધા હશે અને સુધારીને પણ ખાધા હશે, આ રીતે તમે ક્યારેય ટ્રાય નહીં કરી હોય. ભરેલા શાકને પણ પાછળ પાડી દઈએ ને એવી રેસીપી છે. જો કારેલા સુધારી અને તૈયાર કરી લીધા છે આપણે. રેસીપી ચોક્કસ તમને પસંદ આવશે. તો એના માટે આપણે હવે મસાલો બનાવશું. સૌથી પહેલાં આપણે લોઢીમાં આખા ધાણા એડ કરી દેવાના છે, 1 ચમચી જેવા. વરિયાળી, તલ લઈ લીધા છે આખા, અને ચોખાના પૌવા છે 4 થી 5 ચમચી જેવા. આખું જીરું, આ બધું જ આપણે ધીમા તાપે શેકી લેવાનું છે. જો તમારે આમાં મગફળીના બી એડ કરવા હોય તો એ પણ તમે કરી શકો છો. આપણે અહીંયા સ્કીપ કર્યા છે, કારણ કે આનાથી જ ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખશું અને બધો મસાલો બરાબર રીતે શેકી લઈશું આપણે. જો એકદમ સરસ ધાણા અને તલ પણ શેકાવા માંડ્યા છે. થોડુંક આ રીતે આપણે હલાવવાનું ધ્યાન રાખવાનું, નહીંતર શું થશે, પૌવા બેસી જશે, જે દાજવા માંડશે અને કાળો કલર થઈ જશે એનો. જો આપણે સરસ શેકાઈ ગયા છે. હવે એને આપણે એક અલગ ડીશમાં કાઢી લઈશું અને ઠંડા થવા માટે મૂકી દેવાના છે. જો એકદમ સરસ શેકાઈ ગયા છે. હવે આ બાજુ આપણે એક પેનમાં તેલ લઈ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે કારેલાને સાતળી લેવાના છે. જો આ રીતે આપણે એને ધીમે ધીમે ફેરવશું અને બાફવાના પણ નથી આપણે એને મીઠામાં બોળીને રાખવાના. સ્વાદ પ્રમાણે આપણે થોડુંક મીઠું એડ કરી દઈશું. કારેલામાં પાણીનો ભાગ હોય એટલે એ પાણીથી જ આપણા કારેલા એકદમ સરસ રીતે પાકી જશે. એકદમ વધારે તેલ નાખીને આપણે ફ્રાય નથી કરવાના, કારણ કે તો કારેલા આપણા ચવળ થઈ જશે અને તમને ખાવામાં પણ મજા નહીં આવે. એકદમ મીડિયમ ફ્લેમ રાખીને આ રીતે આપણે સાતળવાના છે. એ સતળાય ત્યાં સુધી આપણે મસાલો ઠંડો થઈ ગયો છે ખાંડી લઈ, કારણ કે આપણા બે કામ એકસાથે થઈ જાય. મિક્સરમાં પીસવું હોય તો પણ તમે પીસી શકો છો. આપણે અહીંયા અધકચરું ખાંડવું છે એટલે આપણે ખાયણી દસ્તાથી ખાંડી લઈશું. તો આપણે ખાંડીને તૈયાર કરી લીધું છે. જો એકદમ આખા ભાગું આપણે ખાંડ્યું છે.
આ બાજુ આપણા કારેલા પણ સતળાઈ ગયા છે. જો એકદમ સરસ થઈ ગયા છે. હવે આપણે એને અલગ ડીશમાં કાઢી લઈશું. થોડુંક તેલ એડ કરશું આપણે. તેલ ગરમ થઈ જાય એટલે લસણ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. આદુની પેસ્ટ એને બરાબર રીતે આપણે સાતળી લેવાનું છે. એક ડુંગળી આપણે રાઉન્ડ શેપમાં કટ કરીને એડ કરી દઈશું. એને પણ બરાબર રીતે સાતળી લઈશું આપણે. જેમ સતળાતી જશે એમ ડુંગળી આપણી છૂટી પડી જશે. એકદમ ધીમી ફ્લેમ રાખશું આપણે. જ્યાં સુધી આ ડુંગળી સતળાય છે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લેશું. એના માટે આપણે અડધી વાટકી દહીં લઈ લીધું છે. 2 ચમચી જેવો ચણાનો લોટ છે અને જે આપણે મસાલો ખાંડીને તૈયાર કર્યો છે એ પણ એડ કરી દઈશું આપણે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. દરેલ ધાણા જીરું, લાલ મરચું પાવડર, હળદર એડ કરી દઈશું આપણે અને સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરવાની, કારણ કે કડવાશ થોડીક ઓછી થઈ જાય. લીલા ધાણા આપણે ભરપૂર પ્રમાણમાં એડ કરશું અને એને બરાબર રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. જો આ રીતે એકદમ હલાવીને આપણે મિક્સ કરી લઈશું. પાણીની જરૂર પડે તો આપણે થોડું પાણી એડ કરશું. આ બેટર આપણે થોડુંક ઢીલું રાખવાનું છે, કારણ કે એને જે આપણે ઉકાળશું એટલે થોડુંક ઘટ થાય. થોડુંક પાણી એડ કરશું જરૂર પ્રમાણે. એને સરસ રીતે આપણે હલાવી લેશું. જો દહીંની જગ્યાએ તમારે છાશ એડ કરવી હોય તો એ પણ તમે કરી શકો. મોરી છાશ હોય તો. આપણે અહીંયા દહીં લીધું છે કારણ કે મને દહીંનો ટેસ્ટ બહુ ભાવે છે. તો હવે આપણે એને આ મસાલામાં એડ કરી દઈશું. ડુંગળી પણ આપણી સરસ સતળાઈ ગઈ છે. ગેસની ફ્લેમ ખાસ કરીને ધીમી જ રાખવાની છે, નહીંતર આ ચણાનો લોટ હોય એટલે એકદમ બેસી જશે. થોડુંક વધારે આપણે પાણી એડ કરશું. એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. ટેસ્ટ એકદમ સરસ આવશે અને જોઈને પણ ખાવાનું મન થઈ જાય એટલું મસ્ત બન્યું છે. હવે આપણે સાતળેલા કારેલા એડ કરી દઈશું અંદર અને બરાબર રીતે એને મિક્સ કરી લઈશું. એકદમ ધીમા ગેસે આપણે એને પાકવા દઈશું અને 2 મિનિટ માટે એને ઢાંકીને વરાળ વરવા દઈશું. ગેસ ધીમો રાખશું. 2 મિનિટ પછી જુઓ તમે બધું પાણી સુસાઈ ગયું છે અને એકદમ સરસ તેલ પણ ઉપર છૂટું પડી ગયું છે. જોઈને ખાવાનું મન થઈ જાય એટલું મસ્ત બન્યું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી લીલા ધાણા એડ કરશું અને હવે સર્વ કરશું.
તો જો જોઈને ખાવાનું મન થઈ જાય એટલું મસ્ત બન્યું છે. તો તમને મારી રેસીપી કેવી લાગી કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસ કરજો. સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.